જા ભાઈ અત્યારે સરસ મજાની બેટરી વાળી ગાડી લઈને આવ્યા છે. કેટલા હજારની લઈને આવ્યા? ફ્રી. કેમ છો મારી YouTube ની ફેમિલી? હું આશા કરું છું કે તમે બધા મજામાં જ રહો ને આજે આપણા ફરી એકવાર તમારા માટે બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે. તો બધા કન્ટિન્યુ ચેનલ ઉપર જોડાયા રહેજો. અને અત્યારે વાગ્યા છે 12 વાગવામાં થોડીક વાર છે. તો અને જમવાનો ટાઈમ છે, તો ચાલો આપણે જમી લઈએ અને ત્યારબાદ આગળ આપણે જોશું. તો આ છે ગવાર બટેટાનું શાક, તમે જોઈ શકો છો. અને આ છે રોટલી, છાશ, પછી મીઠું અને ઘી. અને અહીંયા ગાંઠિયા પણ છે. આ મેં બનાવ્યા હતા સવારે નાસ્તા કરવા હાટુ. તમારે પણ ખાવા હોય તો તમે પણ બે લ્યો. તો ચાલો આપણે જમવાની શરૂઆત કરીએ અને જમી લઈએ ને જમીને પછી મળીએ. ત્યાં સુધી વેઇટ કરો. તો આપણે જમી લીધું છે ને હવે આપણે ઘરે એકવાર અહીંયા પંખા ઉપર બેસીને પછી જવાનું છે હોટલે. એટલે મારા પપ્પા જમવા આવશે પછી. હવે 12:30 જેવું થઈ ગયું છે, તો હું હોટલે જવા હાટું થઈને તૈયાર થઈ ગયો છું. અને તમે બધા જોઈ શકો છો મારું અત્યારનો લુક કેવું લાગી રહ્યું છે. જા ભાઈ અત્યારે સરસ મજાની બેટરી વાળી ગાડી લઈને આવ્યા છે. કેટલા હજારની લઈને આવ્યા? ફ્રી. મફતમાં લઈને આવ્યા? સાચું. તો અત્યારે હોટલે આપણે છે ને હોટલ અત્યારે શુક્રવાર હતો, તો શુક્રવારના દિવસે પ્યાલા રકેબી વાળા ભાઈ પણ ચા પીવા આવી ગયા છે. હોટલેથી પછી નીકળી ગયો લીંબુ શરબત પીવા માટે, કેમ કે બારોબાર ફૂલે ફૂલ તડકો હતો ને ગરમી પણ બહુ થતી હતી. અહીંયા બહુ સરસ લીંબુ શરબત બનાવે છે. તો અત્યારે હું ઘરે પહોંચી ગયો લીંબુ શરબત પીને, અને આપણી ગાડી અહીંયા રાખી દીધી. આપણી ગાડી અને હાથ પગ મોઢું ધોઈ લઈએ. ગરમી પણ બારોબાર બહુ છે. આશા કરું છું કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે, ને આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે દરરોજ નવા વ્લોગ બનાવતા રહેશું ને આપણા ડેઈલી વ્લોગ આવશે હવે. તો ચેનલને સપોર્ટ કરજો અને તમારા મિત્રોને સર્કલમાં પણ આગળ શેર કરજો. અને એમને પણ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને લાઈક કોમેન્ટ કરતા રહેજો બધા. એટલે તમારો અમને સપોર્ટ બધાનો મળતો રહે. જય માતાજી.